કેટલાક લોકો એમ કહે જેની પાસે રૂપિયા નથી એનું જીવન વ્યર્થ છે. જેટલા અમુક લોકો કહે કે જેની પાસે સ્વરૂપ નથી એનું જીવન વ્યર્થ છે. કેટલાક લોકો કહે જેમની પાસે રહેવા મકાન નથી એમનું જીવન વ્યર્થ છે. પણ સાહિત્ય કહે કે ગમે હોય કે ન હોય કાંઈ જાજો ફેર ન પડે, પણ જેના જીવનમાં ભગવાનની ભક્તિ નથી એનું જીવન વ્યર્થ છે. જેના જીવનની અંદર સંસ્કાર નથી એનું જીવન વ્યર્થ છે. જેના ચરિત્રની અંદર આમ અપાર ડાઘું ભરેલા છે એનું જીવન વ્યર્થ છે. જીવન એનું વ્યર્થ નથી કે જે ભગવાનની ભક્તિ કરે છે. સકલ ભુવન મધ્યે, હું નથી કહેતો, હા યાદ રાખજો, આમાં હું કઈ કહેવા આવ્યો જ નથી. હું જે કઈ કહીશ એ ક્યાંક લખ્યું હશે, ક્યાંક વાંચ્યું હશે, ક્યાંક સાઈન વાળું હશે. હા, આ કઈ વાર્તાઓ મારે કઈ અહીંયા કઈ બીજું ત્રીજું કરવાની કઈ જરૂર નથી. હું તો ટપાલી છું. હા, તમારા નામની ટપાલ શ્રાવણ મહિનામાં મળી હતી મને, પણ પોસ્ટ ને આ બધું આડાવડું બહુ થયું, ડીઝલ ને પેટ્રોલમાં લાઈનું બહુ ને એટલે વાર લાગી. બાકી આ મૂળ ટપાલ તમારા નામની જ નીકળી છે. હું તો ટપાલીથી મોટું કાંઈ છે નહીં. તો એક ગામમાં ગયો અને સત્યનારાયણ ભગવાનની પ્રસાદ વેચાતી હતી એટલે પ્રસાદનો પડ્યો લીધો. એ પ્રસાદ લેતા લેતા હું ધરાઈ ગયો, હવે વધ્યો એટલે લઈને તમને દેવા આવ્યો છું. આ પ્રસાદ સિવાય બીજું કાંઈ નથી, તમારા માટે જ લીધું છે. હા, તમારા નામની જ ટપાલ, તમારું જ સરનામું બરોબર છે, પિનકોડ સહિત રણોલીનું જ હતું. અને ઈ સરનામામાં લખ્યું છે સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તે ધન્યા. આ જગતની અંદર ધનવાન કોણ છે? કીધું નિવસતી રદિતેષા. આ જીવનની અંદર આ જગતની અંદર ધનવાન એ છે કે જેના જીવનની અંદર ભગવાનની ભક્તિ છે. અને હરિરપીને જે લોકમ, સાચું કહેજો, હું પૂછું એનો જવાબ દેજો. હા, જુનાગઢનું નામ સાંભળ્યું છે? હા, જુનાગઢમાં નવાબ થઈ ગયો. હા, પણ જુનાગઢ કોનું કહેવાય? કોનું કહેવાય? નરસિંહ મહેતાનું ભગવાન. પોરબંદરમાં અનેક રૂપિયા વાળા સંપત્તિ વાળા છે ભગવાન. હા, પણ કોનું કહેવાય? સુદામાનું. એની પાસે કઈ મેવાડમાં ભગવાન મારવાડી માણસોના વેપારની હારે કોઈ નો આવે. મારવાડી એવો વેપાર કરી જાણે, પણ મેવાડ કોનું કહેવાય? માણસ ભગવાન નામ રહત હે નાથિયા, નાણા નહીં રહંત, અને પછી કીર્તિ કેળા કોટડા પાડ્યા નહીં પડન. નામ રહી જાય, નાણા રહી નહીં. ટાણું આવે ત્યારે વાપરતા આવડે તો જ કામનું, નહીતર પછી માથે બેસવું પડે. આમ થઈ જો ટાણે વાપર્યું નહીં તો જેને વાપર્યું નથી, પોતાના માટે નથી વાપર્યું, એ બીજાને વાપરવા દે. એટલા માટે ભગવાન સજની ટાણું આવ્યું રે ભવજળ